હોલની અંદર વિદ્યાર્થીઓના સન્માન અને વિદાય કાર્યક્રમના ઉપસ્થિત આજના કાર્યક્રમમાં આ કોલેજના આચાર્ય ડૉક્ટર વાજા સાહેબ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર જોશી સાહેબ, ડૉક્ટર મનીષભાઈ જીલડિયા, બલરામ ચાવડા સર, જમકુબેન, તમામ ડાયસ ઉપર ઉપસ્થિત સાથી મિત્રો અને રાજકોટથી ખાસ વધારેલા ખેડા ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી અને નાગરિક બેંકના ડિરેક્ટર શ્રી અશોકભાઈ ગાંધી અને સૌ સાથી મિત્રો અને જેને આજે સન્માનિત થયા છે એવા તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. અધ્યક્ષી ઉદ્બોધનમાં મોટાભાગના મારા આગળના વક્તાઓએ ઘણું બધું કહી દીધું. મિત્રો, મને બે વાત કહેવી છે. આ સન્માન કાર્યક્રમ ચાલતો હતો હું સતત જોતો હતો કે મેક્સિમમ સ્પોર્ટ્સની અંદર નેશનલ લેવલે, ઇન્ટર યુનિવર્સિટી અને નેશનલ લેવલે ઘણા બધા વિદ્યાર્થીઓ એમનું કૌવત બતાવ્યું છે અને કોલેજને ગૌરવ અપાયું છે. એ ગૌરવ માટે મને મન થાય છે આ કોલેજના સ્પોર્ટ્સ ટીચર ભાઈ શ્રી કુરેશી, જે આવે ત્યાંથી આગળ આવે કુરેશી, અને હું વાજા સાહેબને પણ વિનંતી કરી કુરેશી સ્ટેજ ઉપર આવો. મને ખૂબ આનંદ થયો મિત્રો કે નેશનલ લેવલે ઘણી બધી ઇવેન્ટમાં આ કોલેજનું ગૌરવ અમને વધાર્યું છે. વાજા સાહેબને વિનંતી કરું છું. ભાઈ તાળીઓમાં તો હવે તો બરાબર, ખૂબ સરસ, ખૂબ સરસ. બીજું જ એવું ગૌરવની વાત, એનું સન્માન તો નહીં કરું, પણ ગૌરવ છે મારા માટે પણ. આજે જિલ્લા રમતગમત અધિકારી ડૉક્ટર મનીષભાઈ જીલડિયાની સ્ટેજ ઉપર બેઠા છે. મને ગૌરવ છે. ગુરુ કરતા ચેલો સવાયેલો, કારણ કે મારી કોલેજના વિદ્યાર્થી સાથે સાથે પીએચડી પણ એમને મારી પાસે જ કરેલું છે, એટલે એનું પણ મને ગૌરવ છે. એવા મનીષભાઈ જીલડિયા મિત્રો, આજના આ કાર્યક્રમમાં જેને જેને સન્માનિત થયા છે એ તમામને મારી ખૂબ ખૂબ હૃદયની શુભકામનાઓ અને લાગણી છે. મિત્રો, આપ આપનું ફ્યુચર શ્રેષ્ઠ અને બેસ્ટ બનાવો. જે ક્ષેત્રમાં જાઓ, કોર્પોરેટ સેક્ટરમાં જાઓ, ગવર્મેન્ટ સેક્ટરમાં જાઓ કે પોતાનું બિઝનેસ કરો, વિનંતી કરું છું કે જે ક્ષેત્રમાં તમે જાઓ એ ક્ષેત્રમાં ગામડાના નાનામાં નાના અથવા અજાણ વ્યક્તિને સંપૂર્ણ સહયોગ આપજો, એમને પૂરો માર્ગદર્શન કરજો. એ હેરાન ન થાય એ આપણી સૌની નૈતિક ફરજ છે. મિત્રો, સૌની ફરજ છે કે નાનામાં નાનો વ્યક્તિ, છેવાડાનો માનવી પણ હેરાન ન થાય, સરકારી કચેરીમાં જાય મિસગાઈડ ન થાય. તમારી પાસે આવ્યો તો એનો પૂરેપૂરું એને માહિતી આપો, એમને સપોર્ટ કરો. મિત્રો, જે મિત્રોએ, હું પણ એક બેઝિકલી સ્પોર્ટ્સ પર્સન હતો, હું પણ એક વ્યાયામ શિક્ષક જ હતો. વ્યવસાય, મારી કેરિયરની શરૂઆત ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં 1989 થયેલી. 42 ઉમેદવારો હતા, એક જ જગ્યા હતી, પણ મેરિટ ઉપર મારું સિલેક્શન થયું, એનો આનંદ છે. એમ તમારો ગોલ અત્યારથી તમે ડિસાઇડ કરજો, કારણ કે યુજી પૂરું થાય છે. હવે તમારે વ્યવસાયિક ક્ષેત્રમાં જવાનું છે, પરિવારની જવાબદારી પણ તમારી માથે છે અને તમારો ગોલ પણ છે. તો ગોલ એચીવ ન થાય ત્યાં સુધી એ ગોલ્સને મંડ્યા રહેજો. એના માટે જે કંઈ કરવું પડે એ કરી છૂટવા માટે તમે અત્યારથી તૈયાર રહેજો. મિત્રો, કારણ કે જવાબદારીઓ ખૂબ વધતી જાય છે. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે શિક્ષણની સાથે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ એટલું જ ઇન્વોલ્વમેન્ટ મેં આમાં જોયું. બધું સ્પોર્ટ્સની સાથે કલ્ચર છે, એનસીસી છે, એનએસએસ છે, આ બધી એક્ટિવિટીમાં કોલેજે ખૂબ નામ રોશન કર્યું છે. એનો પણ ખૂબ આનંદ છે. પણ મિત્રો, મારે એક જ વાત કહેવી છે કે તમારા શરીર માધ્યમ ખરું સર્વ સાધનમ, એ કહેવત છે સંસ્કૃતમાં, કે શરીરના માધ્યમથી તમે તમારા બધા ગોલ એચીવ કરી શકો. તો જેનું શરીર તંદુરસ્ત, એનું મન તંદુરસ્ત, એનો આત્મા તંદુરસ્ત. તો તમારા શરીર માટે મારી એક વિનંતી છે કે તમારા શરીર માટે, તમારી તંદુરસ્તી માટે સવારે અડધો કલાક તમને જ્યારે સમય મળે ત્યારે અડધો કલાક તમારા શરીર માટે આપો, તમારી તંદુરસ્તી માટે આપો. વોકિંગ કરો, જોગિંગ કરો, એક્સરસાઇઝ કરો, યોગ કરો, પ્રાણાયામ કરો, એચયુવીસ, તમને આનંદ આવે એ પ્રવૃત્તિ કરો.
તો ચોક્કસ તમે તમારા ગોલ સુધી પહોંચવામાં તમને 100% મદદરૂપ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, ફ્યુચર માટે મારી ખૂબ શુભેચ્છાઓ, અને ફર્સ્ટ નેશન એ હેતુથી તમે એ મંત્ર સાથે ચાલજો એવી મારી શુભકામના સાથે ફરીથી વાજા સાહેબ અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન, અને મને બોલવાની તક આપી બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા. ખૂબ ખૂબ આભાર પ્રણા સાહેબ. તમે જોયું છે કે હમણાં જ જૂન મહિનાની અંદર સાહેબ નિવૃત્ત થાય છે, તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સાહેબનું નિવૃત્તિમય જીવન પ્રગતિમય બને અને સુખાકારી રહે. કે તમે જો કે પહેલું સુખ તે જાતે નહીં રાખે, પોતે શરીરની દ્રષ્ટિએ આજે પણ કેટલા સ્વસ્થ છે, જેનો અનુભવ જાત કે 62 વર્ષે પણ એમના અવાજની અંદર જે માધુર્ય છે એને તમે જોઈ શકો છો. તો હવે કાર્યક્રમના અંતિમ પડાવ તરફ જતા પ્રથમ સત્રમાં આપણે કે આજના ઉત્સવની મિત્રો વાતો રહી જશે, તમે આવ્યા મહેફિલમાં અને અમારો જીવ પુરાયો, તમારા પ્રેમની આ સુગંધ કાયમને માટે રહી જશે. વિશ્વમાં અત્રેની કોલેજના વિદ્યાર્થીઓએ ઘણી બધી સિદ્ધિઓ છે હાંસિલ કરી છે. આ સિદ્ધિઓને બિરદાવવા માટેનો કાર્યક્રમ એટલે આપણો વાર્ષિકોત્સવ. વાર્ષિકોત્સવની અંદર આપણી વચ્ચે જે માનવંતા મહેમાનો જે અહીં આવ્યા છે, એમના હસ્તે આપણી કોલેજના વિદ્યાર્થીઓના સન્માનનો દોર છે એ હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે સન્માનના દોરને છે એ આચાર્યશ્રીની અનુમતિથી છે એ આપણે શરૂ કરીએ છીએ. હું અહીંથી સૌપ્રથમ વિદ્યાર્થીઓના નામ લઈશ ને વિદ્યાર્થી આવશે અને એમનું સન્માન છે એ આપણા માનવતા મહેમાનો દ્વારા શિલ્પ અને પ્રમાણપત્ર દ્વારા છે એ કરવામાં આવશે. હું સૌપ્રથમ છે એ આમંત્રણ આપું છું આપણા વિદ્યાર્થી કે જેમણે વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે આંતર યુનિવર્સિટી વેઇટ લિફ્ટિંગની અંદર એવા અસાણી કિશનને વિનંતી કરીશ કે આવશે. એનું સન્માન માટે હું કાર્યક્રમના અધ્યક્ષ એવા ત્રાળા સર છે એમને વિનંતી કરીશ કે ત્રાળા સર છે એ વિદ્યાર્થીને સર્ટિફિકેટ અને સીલ જે આપવાનું થાય છે. કિશન ઈશાના સર્ટિફિકેટ માટે હું સર્ટિફિકેટ વિતરણ કમિટીને વિનંતી કરીશ કે કરમૂર ઈશા છે એમના સર્ટિફિકેટ માટે છે એ આવશે. ઈશાબેન છે એ રંગકલા કૌશલ્ય ધારામાં મહેંદી સ્પર્ધામાં પ્રથમ આવેલા છે, રંગકલા કૌશલ્ય ધારામાં ક્લે મોડેલિંગમાં પણ પ્રથમ આવેલા છે. ત્યારબાદ ગ્રીન ઉડાન કોમ્પિટિશન છે એમાં તે પણ પ્રથમ છે આવેલા છે. તો એ વિદ્યાર્થીની બહેન જે છે કરમૂર ઈશા એમને 3 સર્ટિફિકેટ અને મેડલ છે એનાયત થઈ રહ્યા છે. કરમૂર ઈશાબેન તમે અહીંયા જ રહો, તમારા સર્ટિફિકેટો છે એ પૂરા થવાના નથી ઘડીકમાં. આપણે તાળીઓના ગડગડાટથી છે એ ઈશાબેનની સ્વાગત કરીએ. ત્યારબાદ સીસી નેવીમાં કેચ ક્રોસ કન્ટ્રીમાં છે બેને પ્રથમ ક્રમ છે હાંસલ કર્યો છે. આપણા ફિઝિકલ ફિટનેસને કોલેજનું અને જૂનાગઢના ફિઝિકલ ફિટનેસને માન રાખી અને એમને નંબર છે એ હાંસલ કર્યો છે. કવા નેન્સીબેન વ્યાયામ કેન્દ્ર શાળાની અંદર પાવર લિફ્ટિંગમાં છે બેન છે નેશનલ રમીને આવ્યા છે. કવા નેન્સીબેન, કામલિયા મનાલીબેન ત્યારબાદ છે આવશે. સહકાર વિષય ઉપર જે વકૃત્વ સ્પર્ધા થઈ હતી એ બેને છે પ્રથમ નંબર છે હાંસલ કર્યો છે. કામલિયા મનાલીબેન. અખળ આકાશ છે શિક્ષક દિવસની અંદર તત્વજ્ઞાન વિષયનો વિદ્યાર્થી છે, એમણે પ્રથમ ક્રમ છે હાંસલ કર્યો છે. તત્વજ્ઞાન વિષય એનામાં જ એક તત્વજ્ઞાન ધરાવે છે એવા તત્વજ્ઞાનના વિદ્યાર્થી કાથળ આકાશ. યુનિવર્સિટી કબડ્ડી ટુર્નામેન્ટની અંદર કાપડિયા ધ્યેય આંતર યુનિવર્સિટી કબડ્ડી ટુર્નામેન્ટમાં એમણે ભાગ લીધેલો હતો. નેશનલ લેવલે કબડ્ડી રમવામાં સાહેબ છે ગયા હતા અમારા વિદ્યાર્થી એવા કાપડિયા ધ્યેય વિશેષની પરીક્ષા છે પાસ કરી છે. હવે હું ત્રાળાસરને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન છે એ ગ્રહણ કરશે. ત્યારબાદ આપણા શ્રી ધૈર્ય જોશી સાહેબને કે સાહેબ આવી અને વિદ્યાર્થીઓનું સન્માન છે એ કરશે. કામરિયા હેતલબેન શિક્ષક દિવસમાં એમણે છે પ્રથમ ક્રમ છે હાંસલ કર્યો છે. હિન્દી વિષયના વિદ્યાર્થીની બહેન છે. તાળીઓમાં પ્રકાશ થઈ જાય છે. તાળીઓ પાડવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન પણ વધી જશે. ખડેલ હરેશ ખાનને વિનંતી કરું છું કે યુવક મહોત્સવની ભજન સ્પર્ધાની અંદર એમણે પ્રથમ ક્રમ છે એ હાંસલ કર્યો હતો અને ત્યારબાદ એમણે યુવક મહોત્સવની અંદર પણ પદગાનમાં પણ એમણે છે નંબર હાંસલ કર્યો હતો. ખડેલ હરેશ ખાન છે બેવડી સિદ્ધિ છે હાંસલ કરી છે. ગર્લ સંધ્યાબેન એમાં એમણે છે પ્રથમ ક્રમ છે હાંસલ કર્યો છે શિક્ષક દિવસ નિમિત્તે. ચુડાસમા મીતાબેન છે શિક્ષક દિવસમાં વહીવટી ક્ષમતાની અંદર એમણે પોતાનું છે સર્વસ્વ છે આપ્યું હતું. કોઈ પણ પ્રકારની સહેશરમ રાખ્યા વગર છે એમણે વહીવટી સ્ટાફની સુપેરે જવાબદારી નિભાવી હતી. તાળીઓના ગડગડાટથી છે વધાવી લઈશું. ગોરી કેવલ કે જેઓ છે આંતર યુનિવર્સિટીમાં હેન્ડબોલની અંદર છે એમણે ભાગ લીધો હતો અને નંબર છે હાંસલ કર્યો હતો એવા ગોરી કેવલ. આવશે જાદવ જેનિલ, અમારો એનસીસીનો બેસ્ટ કેડેટ છે જાદવ જેનિલ છે આવશે અને સર્ટિફિકેટ છે એ ગ્રહણ કરશે જાદવ જેનિલ.
જોશી સાહેબ અમારા કોઈ પણ પ્રકારના પાયલોટિંગની અંદર છે એ જાદવ જેનિલને અમે છે એ યાદ કરીએ છીએ અને એ આવી જાય છે અને સરસ મજાનું છે એ પાયલોટિંગ છે એ કરે છે. એવા જાદવ જેનિલનું આપણે તાળીઓના ગડગડાટથી છે આપણે બતાવી લઈએ છીએ. હવે જોશી સરને વિનંતી કે પોતાનું સ્થાન છે એ ગ્રહણ કરશે. જિલ્લાડિયા સરને વિનંતી, જિલ્લાડિયા સર આપ આવો અને ત્યાર પછીના વિદ્યાર્થીઓનું સન્માન છે એ પણ આવશે. ડાબી રીતે અવેલેબલ છે. જીસેટ પાસ કરેલી છે તત્વજ્ઞાન વિષયમાં. તત્વજ્ઞાન જેવા વિષયની અંદર સ્ટેટની પરીક્ષા પાસ કરવી એ ખૂબ જ લોઢાના ચણા ચાવવા જેવી વસ્તુ છે. તો ભાઈ અમારો હિતેશ જે છે એમણે સ્ટેટની પરીક્ષા પાસ કરી છે અને પ્રોફેસર બનવા તરફ છે એક પગલું છે એ આગળ ઉપાડ્યું. ઉષાબેન છે આવી ગયા છે. તો ઉષાબેન છે એમને વિનંતી કે સ્ટેજ ઉપર છે આવશે. એમને સર્ટિફિકેટ અને સીટ છે એનાયત છે કરવામાં આવે છે. ઉષાબેન છે ગુજરાતીના પ્રાધ્યાપક બનવા તરફ છે આગળ વધી રહ્યા છે. આશા કરીએ છીએ ભવિષ્યમાં જીપીએસસી પાસ કરી અને બાઉદીન કોલેજમાં જ ગુજરાતી વિષયના અધ્યાપક બની અને આપ આવો અને બાઉદીન કોલેજમાં યશ કલગી સ્વરૂપ એક કલગી છે તમે જોડો. ત્યારબાદ ડાકરાણી એમણે યુવક મહોત્સવની અંદર દુહા છંદ સ્પર્ધામાં પણ સાહેબ પ્રથમ ક્રમ છે એ હાંસલ કર્યો છે. એવા ગીગાભાઈને આપણે તાળીઓના ગડગડાટથી છે ભોલા નંદન છે એ આવશે અને એ છે ઇનામ છે ગ્રહણ કરશે. સાહેબ આપણે સ્લો સાયકલિંગ સ્પર્ધા કોલેજની અંદર રાજ્ય સાહેબના નેતૃત્વ હેઠળ છે અમે કરાવડાવી હતી. એની અંદર નંદને છે પ્રથમ ક્રમ હાંસલ કર્યો. અધ્યાપકોને પણ બીટ કરી અને એમણે જે નંબર હાંસલ કર્યો છે એવો ઢોલા નંદનભાઈનું અમે જિલ્લાડિયા સાહેબ દ્વારા એમના હસ્તે છે એ સન્માન છે કરીએ છીએ. ત્યારબાદ આવે છે લાકરાણી પરિવારમાંથી જ પ્રિન્સ છે હેન્ડબોલ ટુર્નામેન્ટની અંદર છે પ્રથમ ક્રમ છે હાંસલ કર્યો હતો. એમાં પ્રિન્સ હવે ગ્રીન ઉડાન કોમ્પિટિશનની અંદર જે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટની જે થીમ હતી એ થીમની અંદર છે એ કૃષ્ણાબેને છે વિનંતી કે એ પોતાનું સ્થાન છે એ ગ્રહણ કરશે. હવે હું વિનંતી કરું છું ઈસી મેમ્બર અને વડાસરા મહિલા કોલેજના પ્રિન્સિપલ એવા રઢાણીયા સાહેબને. રઢાણીયા સાહેબ આવશે અને એમનું એ સ્વાગત કરશે. અમારા ઇતિહાસના તેજસ્વી તારલા એવા બામણિયા હાર્દિક આવશે અને એ કવચ કેન્દ્ર દ્વારા સાયબર ક્રાઇમ સેલ અંતર્ગત જે રીલ સ્પર્ધા જે ગુજરાત સરકારમાં યોજી હતી એમાં એમણે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. એ ઉપરાંત બામણિયા હાર્દિકે સાહેબ ભારતીય સંસ્કૃતિની જે જ્ઞાન પરીક્ષા છે એમાં પણ એમણે પ્રથમ ક્રમ છે એ હાંસલ કર્યો છે. ત્યારબાદ સાહેબ યુથ પાર્લામેન્ટની જિલ્લા કક્ષાએ જે સ્પર્ધા યોજાઈ હતી એમાં પણ બામણિયા હાર્દિકે છે એ પ્રથમ ક્રમ છે હાંસલ કર્યો છે. ત્રણ સ્પર્ધાઓમાં અમારો આ તેજસ્વી તારલો છે એમણે છે નંબર હાંસલ કર્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી છે આપણે એમને વધાવી લઈએ છીએ. બામણિયા હાર્દિક આપણે આગળ વધારીએ છીએ સન્માન સ્વાગતના દોરને વિદ્યાર્થીઓના. હવે હું બારસિયા વિશ્વાબેનને વિનંતી કરીશ કે વિશ્વાબેન સ્ટેજ ઉપર આવશે. વિશ્વાબેન છે એમણે સંસ્કૃત સપ્તાહની અંદર જે નિબંધ સ્પર્ધા યોજાઈ હતી એમાં પણ નંબર હાંસલ કર્યો હતો. શ્લોક ગાન સ્પર્ધા હતી એમાં પણ નંબર હાંસલ કર્યો હતો. કાવ્ય સર્જન સ્પર્ધા હતી એમાં પણ નંબર હાંસલ કર્યો હતો. અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર કાવ્ય પઠન સ્પર્ધા હતી એમાં પણ નંબર હાંસલ કર્યો હતો. અને આપણા મારા ગુરુ બારસિયા સરના સુપુત્રી છે ચાર સ્પર્ધાઓની અંદર બેને છે એ નંબર હાંસલ કર્યો હતો. એમના શિલ્ડ આવશે. ત્યારબાદ મારો તેજસ્વી તારનો એવો વિનોદ ચિરાગ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર હું છું તો મારા એનએસએસના વિદ્યાર્થીઓ ઉપર મને ગર્વ હોય જ છે. તો ચિરાગ આવી અને ઝડપથી છે એમની સિદ્ધિઓ હાંસલ કરશે. સાહેબ એનસીસીની અંદર છે એ એક્સેલન્સ એવોર્ડ છે એમને મળેલો છે. આ ઉપરાંત સાહેબ એમણે એમએલઆઈટી યુનિવર્સિટી ડિંડીગુલ તેલંગાણાની અંદર છે એમણે જઈ અને કોલેજનું પ્રતિનિધિત્વ છે એનઆઈસી કેમ્પની અંદર કર્યું હતું અને બાઉદીન કોલેજનું નામ છે રોશન કર્યું હતું. હૈદરાબાદ ભાઈ છે ગયા હતા. ખૂબ સરસ ચિરાગ આ રીતે બસ કોલેજના ચિરાગને પ્રજ્વલિત રાખો એવી વિનંતી. હવે બારૈયા ચૈતન્યને વિનંતી કરું છું કે એ આવશે. અમારો એનસીસીનો તેજસ્વી તારલો એમને એક્સલન્સ એવોર્ડથી છે એનસીસીમાં છે એ એમને એનાયત છે કરવામાં આવ્યું હતું. એ ગુજરાત બટાલિયન દ્વારા અમારો તેજસ્વી તારલો એવો બારૈયા ચૈતન્યભાઈ ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ. ત્યારબાદ ભટ્ટ પ્રણવ આવશે. પ્રણવ તો છે મને ખબર છે ગરબા સ્પર્ધામાં અમારો તેજસ્વી તારલો અહીં સેન્ટ્રલ હોલની અંદર ગરબા સ્પર્ધાનું ખૂબ સરસ બજારનું આયોજન છે એ કરવામાં આવ્યું હતું. એની અંદર ભાઈ પ્રણવે છે પ્રથમ ક્રમ છે બેસ્ટ ખેલૈયા તરીકેનો પ્રથમ ક્રમ છે એ હાંસલ કર્યો હતો. ત્યારબાદ બહેનોમાં ભટ્ટ યેશા એમણે ગરબા મહોત્સવની અંદર ફિમેલ બેસ્ટ ખેલૈયા તરીકેનો એવોર્ડ છે એમને મળ્યો હતો. સર્ટિફિકેટ છે એ મેળવશે. ત્યારબાદ
ભટ્ટી દર્શિકાબેન છે એ આવશે સંસ્કૃત જેવા ગુઢ વિષયની અંદર શિક્ષક દિવસમાં એમણે સંસ્કૃત વિષયને ગુજરાતી જેવો સરળ, આખો ગુજરાતી વિષય પણ સરળ નથી, પણ એમણે સંસ્કૃત વિષયને ગુજરાતી જેવો સરળ કરી અને વિદ્યાર્થીઓને સરસ જ્ઞાન છે એમનો દીપક છે જલાવ્યો એવા ભટ્ટ દર્શિકાબેનનો શિક્ષક દિવસની અંદર છે પ્રથમ ક્રમ આવ્યો છે. સંસ્કૃત વિષયના વિદ્યાર્થીની બહેન છે. જાણ્યા સરને આ તકે સંસ્થા પરિવાર વતી ખૂબ ખૂબ છે એમનું આપવાનું છે. આપણે હવે આ દોરને છે એ જે આપણા મહેમાનો છે એમના એ બોલ આશીર્વચન છે એના તરફ આપણે આગળ વધીએ છીએ. ઠાકોર આપણે પારંપરિક સન્માનની અંદર અશોકભાઈ ગાંધી આપણી વચ્ચે ઉપસ્થિત છે, સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતી મહામંત્રી. તો હું મારા પરમ સાથી મિત્ર ભાવિકભાઈ ચાવડાને વિનંતી કરું કે તેમને ભગવદ્ ગીતા અને ખાદીના રૂમાલથી સાહેબનું સ્વાગત કરે. અશોકભાઈ ગાંધી સાહેબ, સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતીના મહામંત્રી. અશોકભાઈ આપણે અહીંયા સ્ટેજ ગ્રહણ કરજો આગળ. હવે પ્રમાણપત્ર વિતરણ નો આ પ્રથમ તબક્કો બાદ ફરી એક વખત આપણે મિત્રો જ્ઞાન ગંગાની અંદર ડૂબકી લગાવીએ. તો અતિથિ વિશેષ સ્ત્રીનું ઉદ્બોધન કે આપણી વચ્ચે એક એવા વિશેષ વ્યક્તિ ઉપસ્થિત છે કે જેઓ યુવાનોને સ્વાવલંબી અને ઉદ્યોગ સાહસિકતાની દિશા બતાવે છે. જુનાગઢ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી ધૈર્ય જોશી સાહેબ કે જે સૌપ્રથમ તો આપણે મહાસરસ્વતી માતના ચરણોમાં વંદન કરીને હું મારી વાતને રજૂ કરીશ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આજના આ બાઉદીન કોલેજના વાર્ષિક સમારંભમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, આચાર્યશ્રીઓ, અન્ય સરકારી કચેરીઓમાંથી પધારેલા અધિકારીશ્રીઓ, આપ સૌ અહીંયા પધારેલા બીજા જુદા જુદા ફિલ્ડમાંથી પધારેલા મહેમાનો, આ કોલેજના પ્રોફેસર અને આ કોલેજના વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ મારો પરિચય આપું. હું જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં છું, અહીંયા ફરજ બજાવું છું અને મારી પોસ્ટ છે ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ. એટલે આપ સૌ અત્યારે ત્રીજા વર્ષમાં એટલે કે છેલ્લા વર્ષમાં છો અને હવેથી આગળ વધવાના છો આપની લાઈફમાં. તો સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન આગળની આપની લાઈફ માટે. આપ ખૂબ આગળ વધો, પરંતુ અત્યારે આ તબક્કે જરૂર એ પણ છે કે આપ લોકો કઈ દિશામાં આગળ વધો છો. એટલે અહીંયા હમણાં જ આપણે જોયું કે ઘણા બધા જુદા જુદા ફિલ્ડમાંથી આપને પુરસ્કાર પણ મળ્યા છે, જુદી જુદી જગ્યાએથી આપ લોકોએ ખૂબ સારી નામના પ્રાપ્ત કરી છે. તો એ જ રીતે જે પણ ફિલ્ડ આપને અનુકૂળ હોય એમાં આપ આગળ વધો એવી શુભેચ્છા સૌપ્રથમ. હવે આપણે ઇન્ટરેક્શન મોડમાં જ કરીએ તો સારું પડશે કે અહીંયા આપ સૌ બેઠા છો. તો સૌપ્રથમ તો હું આ ત્રીજું વર્ષ પૂરું થાય અને સૌથી મોટી ચિંતા આપણને એ હોય કે આપણને કયા ફિલ્ડમાં જવું, જોબ કરવી, બિઝનેસ કરવો, પ્રાઇવેટ જોબ કરવી, સરકારી જોબ કરવી. તો એના માટે હું આપને થોડું માર્ગદર્શન આપું, કારણ કે મેં પોતે જીપીએસસી પાસ કરેલી છે અને ડાયરેક્ટ ક્લાસ 1ની પોઝિશન ઉપર મારું પોસ્ટિંગ થયેલું છે. એટલે ક્લાસ 1 અહીંયા બેઠેલા સબ સાહેબોને ખબર છે કે ક્લાસ 1 બનતા બનતા ઘણા બધા વર્ષો વીતી જાય છે. તો એ પ્રમાણે અત્યારે આપણી પાસે જે પરીક્ષાઓની જુદી જુદી પેટર્ન્સ છે એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ગુજરાત બે અલગ અલગ પેટર્ન્સ હોય છે. પરંતુ એની પહેલાં એ હું આપને સમજાવું એની પહેલાં અહીંયા બેઠેલામાંથી કેટલા લોકોને સરકારીમાં જવું છે, હવે સરકારી સેવામાં જવું છે, એ લોકો જરા હાથ ઊંચો કરશે. ઓકે, ઘણા બધા છે. તો સરકારી સેવામાં જવાનું કોઈ મુખ્ય કારણ મને કોઈ કહેશે? આપણી પાસે ફિલ્ડ તો ઘણા બધા છે, બિઝનેસ
શરૂ કરવું હોય તો એ પણ સરકારનું અત્યારે ખૂબ સારું વલણ છે. અત્યારની જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે એ ખૂબ સારી છે. તો બિઝનેસ શું કામ નહીં, પ્રાઇવેટ કંપની છે આપણને એટલો બધો મોટો પગાર આપે છે, તો એમાં શું કામ નહીં અને સરકારમાં શું કામ કોઈ એક જણ કોઈ કહી શકે.